આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમ બ્રહ્મ, જે બ્રહ્મના ઉપર પણ જે પરમ બ્રહ્મ તત્વ છે એના વિશે ઉપદેશ આપે છે કે જે નારાયણના અંશાવતારો છે એને તો મોક્ષ આપવાની સત્તા નથી, પરંતુ સ્વયં નારાયણ પાસે પણ એ સત્તા નથી. કેમ કે મોક્ષ એ જ આપી શકે જેનો ક્યારેય નાશ ન હોય. તો નારાયણ પણ એની અંદર હજી માયા રહેલી છે, માયાપતિ છે, એને પણ જન્મ લેવો પડે છે અને જ્યારે દેહ ધારણ કરે છે તો એનો પણ નાશ થાય છે. તો સુખદેવજી મહારાજ એ ઉપદેશ આપે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, વિષ્ણુ ભગવાન એનું પાલન પોષણ કરે છે જીવ માત્રનું, અને જ્યારે આ પૃથ્વીનો પણ આ સૃષ્ટિનો પણ નાશ થઈ જાય છે, કેમ કે એ પણ નાશવંત છે. તો જ્યારે એનો નાશ થાય છે ત્યારે મહારુદ્ર, પરમ રુદ્ર એનો સંહાર કરે છે આ પૃથ્વીનો. તો જે પરમ બ્રહ્મ પરમાત્મા છે એ એનાથી પણ ઉપર છે. ઈશ્વર, આપણે એને પરમાત્મા કહીએ છીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પરમાત્મા કહીએ છીએ. ઇન્દ્રાદિ 10 દિક્પાલ દેવતાઓને આપણે દેવો કહીએ છીએ. પરંતુ એના ઉપર પરમ બ્રહ્મ પરમાત્મા એ કોઈ લિંગવાચક નથી કે એ પુરુષ છે કે સ્ત્રી છે, જેને આપણે પરાશક્તિ પણ કહી શકીએ અને પરમ બ્રહ્મ પરમાત્મા પણ કહી શકીએ. તો એના વિશે સુખદેવજી મહારાજ સમજૂતી આપે છે. તો હવે આગળ જાણીએ. જેવી રીતે મનુષ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અનેક જાતિ છે, એવી રીતે પશુમાં અનેક જાતિ છે, એવી રીતે પક્ષીમાં અનેક જાતિ છે. બધા જ અલગ અલગ જ છે ને. બધાનો શબ્દ અલગ છે, સ્વર અલગ છે, સોચ અલગ છે, વિચાર અલગ છે, વર્તન અલગ છે, રંગ રૂપ અલગ છે. અનાજ પણ બધા અલગ છે, એના સ્વાદ અલગ છે, રંગ રૂપ અલગ છે, એના છોડ અલગ છે, એના બીજ અલગ અલગ છે. બધું જ અલગ અલગ છે. અહીં એક જ જાતનું, એક જ જેવું કંઈ જ નથી. તો આ ઈશ્વરની કેવી કારીગરી છે. તો તેમ ઈશ્વર, વિશ્વેશ્વર અને પરમેશ્વરના ભેદ, જેવી રીતે આ બધા ભેદ છે અલગ અલગ પ્રકારના, એવી જ રીતે ઈશ્વરના પણ એ અલગ અલગ એના ભેદ છે કે ઈશ્વર, વિશ્વેશ્વર અને પરમેશ્વર ના ભેદ તેમના ગુણ, કર્મ, પરિબળને અનુસરીને સમજાય છે. તેને વર્ગીકરણ પૂર્વક સમજવું તેનું નામ જ જ્ઞાન છે. ઘણા ગ્રંથોમાં વર્ણન અને ઉલ્લેખો છે કે બ્રહ્માજી અને શંકર ભગવાન તપ કરવા ગયા. વિષ્ણુ ભગવાન તથા રામકૃષ્ણાદિ અંશાવતારો ધ્યાનમાં તપ કરવા ગયા. આદિશક્તિએ તપ કરી પ્રકંબા કરી. નારાયણ તુર્યાવસ્થામાં જેમના પરમ ધ્યાનમાં નિમગ્ન રહે છે. જેવી રીતે આપણે જોઈએ છીએ ને, નારાયણ શેષ શૈયા પર એ ધ્યાનમગ્ન હોય છે. એની મુદ્રા હંમેશા આંખ વિચેલી, એ ધ્યાનમગ્ન હોય છે. તો કૈલાશમાં શિવજી પણ હંમેશા ધ્યાનમગ્ન હોય છે. તો એ પોતપોતાનું તો ધ્યાન ન જ કરતા હોય, તો એની ઉપર પણ પરમ બ્રહ્મ પરમાત્મા એની ઉપર પણ છે, તો એનું ધ્યાન કરે છે. તો આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજી અને શિવજીએ પણ તપ કર્યું છે અને શક્તિ માતાઓએ પણ તપ કર્યા છે. રામ, કૃષ્ણ આદિ અવતારોએ પણ તપ કર્યું છે. નારાયણ તુર્યાવસ્થામાં જેમના પરમ ધ્યાનમાં નિમગ્ન રહે છે ઇત્યાદિ વચનો ઘણા ગ્રંથોમાં મોજૂદ છે. આ બધા કોનું ધ્યાન અને તપ કરવા જતા હશે, તેનો હવે આપ સર્વેને વિચાર કરવાનો છે. કેમ કે તે ઈશ્વરોના કરતા જે શ્રેષ્ઠ પુરુષ હોય તેનું જ તેઓ ધ્યાન, તપ વગેરે કરવા જાય. કોઈ પોતે પોતાનું તપ કે ધ્યાન કરે નહીં, કોઈ પોતાના સરખી કક્ષાવાળાનું ધ્યાન કરે નહીં, પણ સર્વોચ્ચનું જ ધ્યાન કરે ને. તો કોઈ એનાથી પણ ઉપર છે તો જ એનું ધ્યાન કરવા જતા હોય ને. કોઈ પોતાનું તો ધ્યાન કરે નહીં, અને પોતા જેવી જેની સ્થિતિ હોય, પોતાના બરાબર હોય, એનું પણ એ કોઈ તપ ધ્યાન કરે નહીં. કોઈ એનાથી સર્વોચ્ચ ઉચ્ચ કક્ષાએ છે તો એનું જ ધ્યાન કરવા જતા હોય ને. અર્થાત તે ઈશ્વરોને પરમાત્મા, પરમેશ્વરનું જ્ઞાન
સ્વહૃદયંગમ સ્વતઃ જન્મસિદ્ધ હોય છે. તેથી તેઓ સર્વ ઉત્કૃષ્ટ પરમાત્મા પરમેશ્વરનું ધ્યાન, તપ, જપ, સમાધિ આદિ કરવા જતા હતા. જેમ નાનો અમલદાર મોટા અમલદારની અને મોટો અમલદાર દીવાન કે રાજાની આજ્ઞા ઉઠાવે છે, તેમ સર્વનો નિયંતા યાની નિયતિ એકમાત્ર પરમાત્મા હોવાથી ઈશ્વરો તથા નારાયણને પણ તેના નિયમાનુસાર વર્તવું પડે છે. તો જેવી રીતે કોઈ નાનો માણસ છે એ એનાથી થોડો ઊંચ માણસ હોય એની આજ્ઞાનું પાલન કરતો હોય, એનાથી જે ઊંચ છે એ એનાથી જે ઊંચ હોદ્દા પર હોય છે એની આજ્ઞાનું પાલન કરતા હોય છે. તો એવી રીતે જે પરમેશ્વર છે તો એને એ સ્વહૃદયંગમ છે કે કોનું ધ્યાન કરવું, કયા ઈશ્વરનું, કયા પરમેશ્વરનું, કયા પરબ્રહ્મનું ધ્યાન કરવું એ એને ખ્યાલ છે. જેને નથી ખ્યાલ એ નારાયણના જે અંશાવતારો છે, રામ, કૃષ્ણ આદિ જે અંશાવતારો છે એનું ધ્યાન, ઉપાસના, જપ તપ કરે છે. તો રામજી અને કૃષ્ણ ભગવાન કોનું જપ તપ કરતા હશે? તો એ નારાયણના અંશાવતાર છે. તો એ સ્વયં એ પૂર્ણ નારાયણનો જપ તપ ધ્યાન કરતા હોય છે. પરંતુ નારાયણ સ્વયં એ કોનું ધ્યાન કરતા હોય? તો એનાથી પણ કોઈ સર્વોચ્ચ ઉચ્ચ શિખરે હોય ત્યારે જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ ત્યારે જ એનું ધ્યાન કરતા હોય છે. તો સૂર્ય ચંદ્રને નિયમસર ઉગવું પડે છે, સમુદ્રને મર્યાદા રાખવી પડે છે અને પૃથ્વીને સ્થિર રહેવું પડે છે. જેમ રાજાઓ હજુરીય રાજાનો મેળાપ કરાવી શકે છે પણ તે કોઈને રાજા બનાવી શકતો નથી. તો જે રાજાની નિકટ હોય છે એ કોઈ રાજાને મળવા જાય તો એને રાજા સુધી મેળાપ કરાવી શકે છે, પરંતુ જે મળવા ગયો છે એને રાજા થોડું જ બનાવી શકે. એ રાજાના નિકટ છે, એ રાજા સુધી પહોંચાડી શકે, એને મેળાપ કરાવી શકે, પરંતુ એને રાજા ન બનાવી શકે. એ સત્તા એની પાસે નથી. તો એવી જ રીતે આપણે જ્યારે કોઈ પરમેશ્વરનું કે એનું ધ્યાન કરીએ છીએ તો એ આપણને મોક્ષ તરફનો માર્ગ દોરી શકે છે, બતાવી શકે છે, પરંતુ મોક્ષ આપી નથી શકતા. પણ તે કોઈને રાજા બનાવી શકતો નથી. તેમ ઈશ્વરો તેના ઉપાસકને મોક્ષ ધર્મનો બોધ આપી ઉચ્ચ માર્ગે દોરી શકે છે, પણ તેઓ પરમ શાંતિવાળો શાશ્વત મોક્ષ આપી શકતા નથી. અર્થાત દેવો ઈશ્વરોની ઉપાસના મોક્ષ ધર્મે ચડવાની સીડીના પગથિયા રૂપ છે. તો જ્યાં સુધી આપણે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ તો એ મોક્ષ ધર્મના એ પગથિયા ચડવાની વાત છે. એ આપણને શિખર ઉપર એ સર્વોચ્ચ મોક્ષ પ્રાપ્તિ આપણને ન કરાવી શકે, પરંતુ એ આપણને એ માર્ગ બતાવી શકે, એ માર્ગ ઉપર લઈ જઈ શકે, એ આપણા પથદર્શક બની શકે, પરંતુ એ આપણને મોક્ષ ન અપાવી શકે. પણ માળ પર જવાના ધ્યેયથી જ સીડી ચડાતી હોવાથી તે સીડીના પગથિયા માળ રૂપી ધ્યેય નથી. માટે આત્મકલ્યાણનું ધ્યેય પરમાત્મા મોક્ષની પ્રાપ્તિ યાને મોક્ષ જ છે. અર્થાત ઈશ્વરો તે જ પરમેશ્વર મોક્ષ નથી. છતાં ઈશ્વરોને કોઈ કોઈ સ્થળે પરમાત્માની ઉપમા આપી છે. જેમ મનુષ્યને પ્રભુરૂપ હોવાની ઉપમા અપાય છે તેમ ઈશ્વરોને પરમેશ્વર પરમાત્માની ઉપમા અપાયેલી છે, પરંતુ તે પરમાત્મા નથી. કારણ કે સદાશિવ મહાસ્થાન પરમમ ધામ, શિવ પુરાણ મહાત્મ્ય છે એનું આ વાક્ય છે. તો સદાશિવનું સ્થાન કૈલાસ અન્ય ધામો કરતા શ્રેષ્ઠ ધામ છે. ધામ એટલે ધામમાં રહેનારને આશ્રય આપે તેને ધામ કહેવાય છે, અને જડ ધામના આશ્રય નીચે જે રહે તેને ધામી કહેવાય છે. માત્ર મોક્ષમાં ધામ કે ધામી આશ્રય લેનાર કે દેનારનો ભેદ નથી. વાંચો આ ગ્રંથનું, શિવ પુરાણનું જ આ શ્લોક છે, એનું જ વાક્ય છે, એનું જ આ કહેવાનું છે કે શંકર ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરવાથી મનુષ્ય શિવલોકને પામે છે. શિવ પુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 4 શ્લોક 38 થી 40 એમાં આ કહેલું છે. ચંચુલાની સદગતિનું વર્ણન છે. તેમાં જ્યારે ચંચુલાએ દેહ છોડ્યો ત્યારે ત્રિપુરારી શંકરે પોતાની માયાથી દ્રુત માયાંત વિમાન મોકલીને જ્યાં ગણો સહિત નાના પ્રકારની શોભાથી શંકર ભગવાન વિરાજમાન છે
ત્યાં નીતા શિવપુરી સદ્યો ધ્વસ્ત સર્વમલાચસા. શિવપુરાણ અધ્યાય 4 શ્લોક 40મો. તે ચંચુલાને શિવપુરીમાં અર્થાત કૈલાસમાં સત્વર લાવવામાં આવે છે. પરાશ્રિયમિહ પ્રાપ્ય મમ લોકે મહીયતે. શિવ ગીતા અધ્યાય 16મો શ્લોક 32મો. શંકર ભગવાને પ્રભુ રામને કહ્યું કે મને બિલ્વ પત્રાદિ ચઢાવી પૂજન કરનાર લક્ષ્મી પ્રાપ્ત કરીને મારા લોકને અર્થાત શિવલોકને પ્રાપ્ત થાય છે. આવી રીતે વિદ્વેશ્વર સંહિતા અધ્યાય 15ના શ્લોક 39માં તેમના શિવલોકને પ્રાપ્ત થવાનું કહેલું છે. અર્થાત સદાશિવ શંકર ભગવાનની ભક્તિથી શિવલોકની પ્રાપ્તિ થાય છે, પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તો ચંચુલાએ જેટલી શિવ ભક્તિ કરી છે, જેટલી એની ઉપાસના, ધ્યાન, તપ, આરાધના કરી છે, તો એને શિવલોક પ્રાપ્ત થયું, પરંતુ મોક્ષ પ્રાપ્ત નથી થયો. તે જ રીતે વિષ્ણુ ભગવાનની ભક્તિથી વિષ્ણુ લોકની, બ્રહ્માજીની ભક્તિથી બ્રહ્માના લોકની, શક્તિની ભક્તિથી શક્તિ લોકની, નારાયણની ભક્તિથી ગોલોક યાને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, પણ મોક્ષ પ્રાપ્તિ થતી નથી. એટલે કે જે જેને ભજે છે તે તેને જ પામે છે. તો આપણે જેને ભજીએ છીએ એને આપણે પામીએ છીએ. અર્થાત માયાતીતને ભજવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, પણ માયાવાળા દેવો ઈશ્વરોને ભજવાથી માયાના અધિષ્ઠાતા દેવો ઈશ્વરો નારાયણને પ્રાપ્ત થવાય છે, પણ તેથી પરમાત્મા પરમેશ્વરની પ્રાપ્તિ થતી નથી. તેથી પરમાત્મા સિવાય અન્યની ભક્તિથી મોક્ષ પ્રાપ્તિ થાય નહીં એમ સ્પષ્ટ સમજો. આ શુકદેવજી મહારાજ કહે છે બધા ગ્રંથો અને આ શિવ પુરાણમાં, શિવ ગીતામાં આનું વિવરણ છે. અનુભૂતિમ વિના મૂઢો વૃથા બ્રહ્મણી મોદતે પ્રતિબિંબિત શાખા ગ્રફલા સ્વાદન મોદવત. મૈત્રીચ્યુ ઉપનિષદમાં આ શ્લોક છે કે જેમ કોઈ ફળની છાયા તેની ડાળના ઉપરના ભાગ ઉપર પડતી હોય તો તે ડાળના અગ્રભાગને ફળ સમજીને ખાવાથી ફળનો સ્વાદ મળતો નથી. તે પ્રમાણે અનુભવ વગરના મૂઢ પુરુષો પરમ બ્રહ્મ પરમેશ્વરને પૂર્ણ રીતે જાણ્યા વિના, અર્થાત કોનું ક્યાં મંત્રથી ધ્યાન કરવાથી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાય તે પૂર્ણ અનુભવ કર્યા સમજ્યા વિના બ્રહ્મ ઉપાસના કર્યાનું મનથી માની લઈને મિથ્યા ખુશ થાય છે. જેમ રાખોડીનો લાડુ ખવાય તો તે ઘઉં, ઘી, ગોળની બનાવટના લાડુનો સ્વાદ આપી શકતો નથી, તેમ બ્રહ્મ અને પરમ બ્રહ્મ તથા ઈશ્વર અને પરમેશ્વરના ભેદને સમજ્યા વિના મૂઢ લોકો ધ્યાનનો મિથ્યા આનંદ અનુભવે છે, પણ તેથી કલ્યાણ કે મોક્ષ થતો નથી. ભગવતી ભાગવત સ્કંદ 1 અધ્યાય 5મો શ્લોક 44 થી 52માં વર્ણવ્યું છે કે જ્યારે બ્રહ્મા પાસેથી મધુકૈટભ નામના 2 દૈત્યો વેદોને ચોરી ગયા, ત્યારે બ્રહ્મા રડતા કકડતા વિષ્ણુ પાસે પોતાનું દુઃખ ગાવા તથા મદદ માંગવા ગયા. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, હે બ્રહ્માજી, એકાગ્રચિત્તથી મારા મનની વાત કહું છું તે સાંભળો. દેવો, માનવો અને અસુરો સર્વ તમને સૃષ્ટિના સર્જક, મને સ્થિતિપાલક અને શિવને સંહારક હોવાના કારણભૂત માને છે, પરંતુ વેદનો પાર પામનાર વેદજ્ઞ પુરુષો એવું માને છે કે આપણે ત્રણેય શક્તિથી ઉત્પન્ન થયા છીએ. સત્ય રૂપમાં આપણે ઈશ્વરો શક્તિ સહિત પરતંત્ર છીએ. જગતને ઉત્પન્ન કરવાની રાજસી શક્તિ તમારામાં, પાલન કરવાની સાત્વિકી શક્તિ મારામાં અને પ્રલય કરવાની તામસી શક્તિ રુદ્ર શંકર ભગવાનમાં રહી છે. તો એ ત્રણેયને પણ જેને સર્જન કર્યા છે એ પરમ બ્રહ્મ પરમેશ્વર પરમાત્મા એ અલગ છે. એમાંથી જ બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ થઈ છે. તો જેવી રીતે કોઈ ડાળ પર ફળનું પ્રતિબિંબ પડતું હોય તો એને ફળ સમજીને કોઈ ખાતું તો નથી ને, એને ફળ તો ન સમજી લેવાય. તો એવી જ રીતે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ પણ એક પરમ બ્રહ્મ પરમાત્માના એના આજ્ઞામાં છે કે એણે એનું સર્જન કર્યું, કે એકને સૃષ્ટિનું સર્જન કરવા માટે નિમણૂક કર્યા બ્રહ્માજીને. તો એની રાજસી શક્તિ છે એનામાં. સાત્વિક શક્તિથી વિષ્ણુ ભગવાન પૂરી સૃષ્ટિનું જીવ માત્રનું પાલન પોષણ કરે છે. એ કામ એને સોંપવામાં આવ્યું છે. જ્યારે સૃષ્ટિનો લય થાય છે, સૃષ્ટિનો પ્રલય થાય છે, તો એ પ્રલય સંહાર કરે છે રુદ્ર. તો શંકર ભગવાનને એ કામ સોંપવામાં આવ્યું છે. તો તમે સૃષ્ટિનું સર્જન, હું પાલન અને શંકર ભગવાન સંહાર કરી શકીએ નહીં
હે બ્રહ્મા, આપણે સર્વે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સર્વદા શક્તિને આધીન જ વર્તીએ છીએ. તે માટે હું મારું જ ઉદાહરણ કહું છું. હું પ્રલય કાળમાં શક્તિને આધીન રહીને જ શેષ નાગરૂપ પલંગ પર શયન કરું છું અને સૃષ્ટિના વર્તમાન કાળમાં સર્વદા શક્તિને આધીન રહીને જ શયન કરું છું. કેમ કે પૂરી સૃષ્ટિ શક્તિ વગર કોઈ જ સર્જન ન થઈ શકે. એકલો પુરુષ કઈ સર્જન ન કરી શકે ને. તો શક્તિ, પરાશક્તિ આપણે કહીએ, જે સરસ્વતી માતા, લક્ષ્મી માતા, પાર્વતી માતા અને બ્રહ્મા વિષ્ણુ મહેશનું પણ જેણે સર્જન કર્યું છે, એના પોતાનામાંથી જ એનું સર્જન કર્યું છે, પરંતુ એ માત્ર એના અંશ છે. તો એ પરમબ્રહ્મ પરમાત્મા એ જ આપણને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે. તો જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને જે આ ત્રણેય એની શક્તિઓ છે, એ પણ એ પરમબ્રહ્મના આજ્ઞામાં છે. જો એ આજ્ઞા આપે એવી રીતે એ એની આજ્ઞાનું પાલન કરે છે. તો મુક્તિ આપવી, મોક્ષ આપવો એ એની સત્તામાં નથી. એ એના લોકમાં લઈ જઈ શકે. આપણે જેના મય જીવન જીવતા હોઈએ, જેનું આપણે પૂરા જીવન જેનું ઉપાસના કરી, જેનું ધ્યાન કર્યું, એ આપણને એ લોકમાં એનું સામીપ્ય એ આપણને આપી શકે છે. પરંતુ એ મોક્ષ નથી આપી શકતા. એ એની હદમાં નથી, એ એની સત્તામાં નથી. તો જ્યારે વેદની ચોરી થાય છે, ત્યારે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે મદદ માંગવા જાય છે, ત્યારે વિષ્ણુ ભગવાન એને કહે છે કે આપણે પણ એ પરમબ્રહ્મની આજ્ઞામાં છીએ. આપણે પણ એ નિમણૂક કરેલા છે આ સૃષ્ટિના સર્જનમાં, પાલનમાં અને સંહાર કરવામાં. તો વિષ્ણુ ભગવાન સ્વયં એને કહે છે કે હું પણ શક્તિના આધીન રહીને જ આ બધું કાર્ય કરું છું. તો વિષ્ણુ ભગવાન કહે છે કે મારાથી સુવામાં અને જાગવામાં એક ક્ષણ પણ ન્યૂન અધિકતા કરી શકાતી નથી. માટે હું સર્વદા પરતંત્ર છું. હું સર્વદા શક્તિને આધીન રહીને તેમની રજા મેળવીને તપ કરું છું. ત્યારે કોઈ સમયે લક્ષ્મી સાથે યથેચ્છ વિહાર કરું છું, તો કોઈ વખતે દાનવોની સાથે દારૂણ ભયંકર દેહનું દમન કરનાર અને સર્વ લોકને ત્રાસદાયક ઘોર સંગ્રામ કરું છું. તે યુદ્ધ પણ પરતંત્રતાથી જ કરાય છે. મધુકૈટભ નામના 2 દાનવોને મેં દેવીની કૃપા વડે જ માર્યા હતા. વારંવાર શું પૂછો છો? તો એ પણ શક્તિને આધીન છે. એ સંગ્રામ કરે છે અસુરો સાથે. તો એ શક્તિની આજ્ઞાથી. એ જ્યારે ધ્યાનમગ્ન થાય છે, સૂવે છે, તો પણ શક્તિની આજ્ઞાથી. જ્યારે એ જાગૃત અવસ્થામાં હોય છે, ત્યારે પણ એ શક્તિની આજ્ઞાથી. તો આ વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે, તદા ત્વયા ન કિં જ્ઞાતમ કારણમ તુ પરાત પરમ શક્તિ રૂપમ મહાભાગ કિમ પૃચ્છસી પુનઃ પુનઃ યદિચ્છા પુરુષો ભૂતવા વિચરામિ મહાર્ણવે કચ્છપઃ કોલ સિંહશ્ચ વામનશ્ચ યુગે યુગે ન કશ્યાપી પ્રિય લોકે તિર્યગ્યો નિષુ સંભવઃ ન અભવમ સ્વેચ્છયા વામ વારાહી દિશુ યોનિષુ વિહાય લક્ષ્મ્યા સ સંવિહારમ કોયાતિ મત્સ્યાદિષુ હિન યોનિષુ શય્યામ ચ મુક્ત્વા ગરુડાસનસ્થ કરોતિ યુદ્ધમ વિપુલ સ્વતંત્રઃ પુરા પુરસ્તે અજ શિરોમદીયમ ગતઃ ધનુર્જા સ્ખલનાક્વ ચાપી ત્વયા તદા વાજી શિરો ગૃહીત્વા સંયોજિતમ શિલ્પી વરેણ ભૂયઃ હયાન્નોહમ પરિકીર્તિ તસ્ય પ્રત્યક્ષ મે તત લોક કરતઃ વિડંબનેયમ કિલ લોક મધ્ય કથમ ભવેદ આત્મ પરો યદિ સ્યાત. તો આ ભગવતી ભાગવત એનો સ્કંદ 1 અધ્યાય 4 અને શ્લોક 55 થી 60 આ શ્લોક ભગવતી ભાગવતની અંદર આપેલો છે, જેમાં વિષ્ણુ ભગવાન કહે છે કે હું દેવીની ઈચ્છાથી પ્રથમ સ્ત્રી રૂપે હતો. તે પુરુષ રૂપ થઈને મહાસમુદ્રમાં ફર્યો હતો. દરેક મહાયુગે મારે મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ અને વામન આદિ રૂપે થવું પડે છે. પશુઓ તથા જળચર આદિની યોનિઓમાં કોઈને જવાનું ગમતું નથી. તો શું હું વરાહ આદિ નીચ યોનિઓમાં પોતાની ઈચ્છાથી જન્મ્યો હોઈશ? ના, હું મારી ઈચ્છાથી નીચ અવતારોમાં જન્મ્યો ન હતો. કયો મત્સ્ય, માછલા આદિ નીચ યોનિઓમાં વારંવાર જન્મે અને ઉત્તમ શયન ત્યજી દઈ ગરુડ પર બેસીને શા માટે વર્ષો સુધી ભારે યુદ્ધ કરે? હે બ્રહ્મા, પૂર્વે તમારા દેખતા જ ધનુષ્યની દોરી તૂટવાથી મારું મસ્તક ક્યાંય ગયું હતું. તેથી તમે ત્વષ્ટા પાસે ઘોડાનું માથું ચોડાવ્યું હતું. તે વખતે હું હયગ્રીવ
ઘોડાના માથાવાળો અંશાવતાર થયો હતો કહેવાયો હતો. તે વૃત્તાંત તમે જાણો છો. જો હું સ્વતંત્ર હોઉં તો લોકોમાં આવી વિડંબના શા માટે થાય? માટે હું સ્વતંત્ર નથી, પણ સર્વથા શક્તિને આધીન છું. આ રીતે ત્રણેય ઈશ્વરો શક્તિને આધીન છે. તો જે પરાશક્તિ છે, શક્તિની ઉપર પરાશક્તિ, એને આધીન છે, કેમ કે એનામાંથી જ એ ઉત્પન્ન થયા છે. તો શક્તિ વગર કંઈ પણ સર્જન થઈ શકતું નથી. આ સૃષ્ટિની રચના કરવા માટે પરાશક્તિએ એને ઉત્પન્ન કર્યા. તો એકલા પુરુષ કઈ સર્જન ન કરી શકે, માટે એના જ અંશમાંથી 3 દેવીઓને ઉત્પન્ન કરી. એ ત્રિદેવીઓને ઉત્પન્ન કરી અને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે એ મળીને સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. તો વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે કે હું પણ એ શક્તિને આધીન છું. મારે પણ અવતારો લેવા પડે છે, મારે પણ જળચર અવતારો લેવા પડે છે. જો હું સ્વતંત્ર હોઉં તો મારે હયગ્રીવ, વામન અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર એ ન લેવો પડે ને. તો એ પણ સ્વતંત્ર નથી, એ પણ પરાધીન છે, એ પણ શક્તિની આજ્ઞાથી ચાલે છે. તો શક્તિ નારાયણને આધીન છે અને નારાયણ પરમેશ્વર પરમાત્માને આધીન છે. બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ અને અક્ષરધામના ધામો અવિનાશી કે નિર્ભય સ્થાનો નથી, કેમ કે અક્ષરધામ સિવાયના બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિના ધામો પર અસુરોએ ચડાઈઓ કર્યાના ઘણા દાખલા છે. આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, ગ્રંથોમાં છે, આપણે એ વાંચીએ પણ છીએ કે બ્રહ્મલોક પર અસુરે આક્રમણ કર્યું હોય, વિષ્ણુ લોક પર આક્રમણ કર્યું હોય, શિવ લોક પર આક્રમણ કર્યું હોય. તો એ ધામ આપણે જેને કહીએ છીએ એ પણ નિર્ભય નથી, ત્યાં પણ અસુરો આક્રમણ કર્યું છે. શિવ શક્તિના ધામો ઉપર અસુરોએ ચડાઈઓ કર્યાના ઘણા દાખલા છે. તમામ ઈશ્વરોને લડાઈઓ લડવી પડી છે. તેઓ ભયગ્રસ્ત હોવાથી તેમને શસ્ત્ર અસ્ત્ર રાખવા પડ્યા છે. તેમના ધામો મનુષ્યના તપથી ડોલ્યા છે, એટલે તે સ્થાનો અસ્થિર અને નાશવંત છે. તો એ સ્થાન અસ્થિર અને નાશવંત છે. આપણે ગ્રંથોમાં એ લખ્યું જ છે કે કોઈ માનવની તપસ્યાથી પણ એ લોક ડોલવા લાગે છે, ધ્રુજવા લાગે છે. તો એ લોકના પણ નાશ છે. અસુરો ચડાઈઓ કરે છે, એ દેવતાઓને પણ અસ્ત્ર શસ્ત્ર રાખવા પડે છે, એને પણ લડાઈઓ કરવી પડે છે. તો જે શિવલોક છે, બ્રહ્મલોક છે, વિષ્ણુ લોક છે, એ પણ નિર્ભય નથી. તો તેમના ધામો મનુષ્યના તપથી ડોલ્યા છે, એટલે તે સ્થાનો અસ્થિર અને નાશવંત છે, પણ અવિચલ નથી. માટે ઈશ્વરો અભય નથી, પણ ભયવાળા છે. તેમજ તેઓ ભયવાળા હોવાથી બ્રહ્મા બ્રહ્મદંડ, વિષ્ણુ સુદર્શન ચક્ર અને શંકર તથા શક્તિ ત્રિશૂળ, તેમજ તેઓ બ્રહ્માસ્ત્ર, પાશુપતાસ્ત્ર અને નારાયણ નારાયણાસ્ત્ર નામક અસ્ત્ર રાખે છે. તેથી માયાવી કોઈ ઈશ્વરો સર્વદા આનંદમય કે સુખ સ્વરૂપ નથી. તો એને એ સર્વથા એ સુખમય નથી, એ પરમ સુખ જે આપણે કહીએ છીએ પરમ આનંદ, તો એમય તો એ ઈશ્વરો પણ નથી. કેમ કે એના પર પણ અસુરો ચડાઈ કરે છે, એને પણ લડાઈઓ લડવી પડે છે, એને પણ જન્મ ધારણ કરવો પડે છે, પૃથ્વી પર આવવું પડે છે. પૃથ્વીનો કોઈ વ્યક્તિ એટલી કઠોર તપસ્યા કરે છે ત્યારે એનું લોક ડોલવા લાગે છે. તો એના લોક પણ સ્થિર નથી અને એ પણ ભય વગરના નથી, એને પણ ભય છે. બધા જ બ્રહ્માજી બ્રહ્મદંડ, વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર, શંકર ભગવાન અને પાર્વતી માતા ત્રિશૂળ, તો એ અસ્ત્ર શસ્ત્ર બધા રાખે છે. તો એ પણ એ લોક પણ ભયહીન નથી, એ પણ ભયગ્રસ્ત છે. તો એનો પણ નાશ છે. તો બ્રહ્માસ્ત્ર, પાશુપતાસ્ત્ર અને નારાયણાસ્ત્ર નામક અસ્ત્ર રાખે છે. તેથી માયાવી કોઈ ઈશ્વરો સર્વદા આનંદમય કે સુખ સ્વરૂપ નથી. તેમને વારંવાર દુઃખના આવરણો આવે છે. જે ઈશ્વરો પોતે જ પૂર્ણ આનંદમય અને સુખ સ્વરૂપ ન હોય, તે અન્યને નિર્ભય અને પરમ સુખ ક્યાંથી આપી શકે?
ન જ આપી શકે, પરંતુ તેઓની ઉપાસનાથી તે ઉચ્ચ માર્ગે ચડાવી આપે છે. મોક્ષ ધર્મ બતાવીને તેનો ઉપદેશ આપે છે. તેથી તેમની ભક્તિ પગથિયારૂપ છે, પરંતુ ધ્યેય નથી. તો આપણે એની ભક્તિ કરીએ તો એ આપણો સર્વોચ્ચ એ ધ્યેય નથી. ત્યાં આપણો ધ્યેય પૂર્ણ ન થાય. એ આપણને માર્ગ બતાવી શકે કે મોક્ષ પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ, એ બતાવી શકે, પરંતુ મોક્ષ અપાવી ન શકે. કેમ કે જે પોતે જ આનંદમય નથી, એ બીજાને આનંદ ઉપલબ્ધ કેવી રીતે કરાવી શકે? એ પોતે જ નિર્ભય નથી, તો એ બીજાને ભયહીન કેવી રીતે કરી શકે? તો જે એ ઈશ્વરો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ઈશ્વર છે. એ પરમ બ્રહ્મ પરમાત્મા, એ પરાશક્તિ નથી. જેમ કોઈ સમજુ મનુષ્ય પગથિયામાં બેસી રહેતો નથી, પણ વારાફરતી પગથિયા ચડીને માળ ઉપર જવા રૂપી ધ્યેય સુધી પહોંચે છે, તેમ આત્મ ધ્યેય મોક્ષ સિદ્ધિ કરવા ઈશ્વરો આદિની ઉપાસના કરતા કરતા મોક્ષે ચડવું જોઈએ. તો આપણે ત્યાં સીડી ઉપર બેસીને જવું જોઈએ. આ પગથિયા રૂપ છે. આપણે જે અત્યારે કોઈ પણ દેવ દેવીનું ભજન તપ ધ્યાન કરીએ છીએ, એની ઉપાસના કરીએ છીએ, તો આપણે એમ માની ન લેવું જોઈએ કે હવે હું પૂર્ણ થઈ ગયો, આટલું ભજન તો કરું છું અને એના મય જીવું છું. તો આપણે એ ઈશ્વરમય જીવતા હશું તો આપણને એનું સામીપ્ય જરૂર પ્રાપ્ત થશે, પરંતુ આપણે આપણો પરમ ધ્યેય એનાથી પણ મોટો હોવો જોઈએ, મોક્ષ સુધીનો. તો આપણે એ પગથિયા પર બેસી નથી જવાનું કે અમે તો કરીએ જ છીએ, પરંતુ હજી ચડીએ છીએ, સીડી ચડીએ છીએ, હજી શિખર બહુ ઊંચું છે, બહુ દૂર છે. તો એ શિખર સુધી પહોંચવા માટે આપણે હર મહેનત, હર કોશિશ આપણે કરવી જોઈએ. એ પગથિયા પર બેસી રહેવાથી કંઈ જ પ્રાપ્ત નહીં થાય. તો પરંતુ જેમ પગથિયામાં બેસી રહેવાતું નથી, તેમ ઈશ્વરોની ઉપાસનામાં કાયમ પડી ન રહેતા ઠેઠ પરમેશ્વર સુધી આગળ ને આગળ વધીને ત્યાં પહોંચવું જોઈએ. આવી રીતે જે ક્રમાનુસાર વારાફરતી જુદા જુદા ઈશ્વરોની ઉપાસના કરીને છેલ્લે મોક્ષ ધર્મે ચડે છે, તેને ક્રમ મુક્તિ કહેવાય છે. પરંતુ પૂર્વ જન્મના સંસ્કારી આત્માઓ આ એક જ જન્મમાં સત્વર મોક્ષ ધર્મ કર્મે ચડીને મોક્ષ પ્રાપ્તિ કરે છે, તેને સદ્ય મુક્તિ વર્ણવેલી છે. તે ક્રમ મુક્તિ વા કર્મ મુક્તિના માર્ગે, અગર સદ્ય મુક્તિના માર્ગે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રણવ વડે જ પરમેશ્વરની ઉપાસના કરાય તો જ તે કલ્યાણદાયી શ્રેષ્ઠ ધર્મ કર્મ છે. આપણે કહે છે ને કે જેવી મતિ એવી ગતિ. તો આપણે જેના મય જે અર્જિત કરવામાં પૂરું જીવન આપણે પૂરું કર્યું હશે, એવી જ આપણી ગતિ થશે. જો આપણે ઈશ્વરમય જીવી શક્યા હશું, તો જ્યારે આપણી મૃત્યુ થાય છે તો ખાલી આ દેહનું વસ્ત્ર જ બદલે છે, બાકી તો બધું એની એ જ ચેતના પાછી આવે છે, એનો એ જ આત્મા છે. ખાલી આ દેહનું વસ્ત્ર બદલે છે. તો જે ઈશ્વરમય જીવન જીવી ગયા છે, એ પહેલેથી શરૂ નહીં કરવું પડે ને. એને યાદ છે, એના ચિત્તમાં એ પડેલું છે કે હવે આગળ શું કરવું. અને જેણે કંઈ કર્યું જ નથી, એનો જન્મ થાય તો એને ખબર જ નથી ને કે શું કરવું એમ. તો એને તો એ કરી પણ નથી શકવાના, કેમ કે ખબર જ નથી, આગળ પણ કર્યું નથી. જે કર્યું નથી એ અગર શરૂઆત પણ કરે તો એ હજી એની શરૂઆત ગણાય. તો માનવ જીવન જો પ્રભુમય થઈને જીવી શકીએ, મોક્ષ પ્રાપ્તિ એ કોઈ નાનીના ખેલ નથી કે તરત થઈ જાય, યકાયક થઈ જાય. જન્મ ઓછા પડે છે, જન્મ ઉપર જન્મ. આ કઈ પહેલી વાર થોડા જ જન્મ્યા છીએ આપણે, પરંતુ હજી શું કરી શક્યા, શું સમજી શક્યા, શું પ્રાપ્તિ કરી શક્યા. તો આવા ને આવા આપણે જન્મ લેતા જઈએ છીએ, મૃત્યુ થતું જાય છે. કર્મ પ્રમાણે ઇતર યોનિઓમાં જન્મ થાય છે, 84 લક્ષ યોનિઓમાં જન્મ થાય છે, ફરીથી માનવ દેહ મળે છે, ફરીથી ખબર નથી કે શું કરવું, ફરીથી એનું એ જ જીવન જીવીએ છીએ, ફરીથી ઇતર યોનિ પ્રાપ્ત થાય છે. પરંતુ જે જ્ઞાનવાન મનુષ્ય છે, જે પ્રભુમય જીવી ગયા છે, એને છેલ્લે સુધી એ ખ્યાલ રહેશે, એની ચેતનામાં પડ્યું છે એ પ્રભુ નામ સ્મરણ. તો એને પહેલેથી નહીં કરવું પડે. એનો જન્મ જ્યારે થશે તો એને ખ્યાલ હોય છે કે હવે આગળ શું કરવું. કેમ કે આપણી ચેતનામાં તો આપણા હર જન્મ હર કર્મ એનાથી તો કઈ છૂપું છે નહીં.
એ તો અંદર સંગ્રહાયેલું છે જ, એ તો આપણે નથી જોઈ શકતા, પણ આપણી ચેતના તો જાગૃત જ છે ને. આપણે સૂતેલા છીએ, પરંતુ આપણી ચેતના સૂતેલી નથી. તો જે જ્ઞાનવાન આત્મા હોય છે, એનું મૃત્યુ અગર થાય છે તો એ બીજા જન્મે એને પહેલેથી શરૂ કરવાનું નથી હોતું. એ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી શરૂ કરશે, તો એને એ એક જન્મમાં પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તો એને ખબર છે, જે જ્ઞાનવાન મનુષ્ય છે, જેણે કર્યું છે, એને ખબર છે કે હવે કોની ઉપાસના કરવી. તો એણે સૌ પ્રથમ ઈશ્વરોની ઉપાસના કરી હોય, એણે એને માર્ગ બતાવ્યો હોય, આગળ ને આગળ એ સીડી ચડતા ગયા, ચડતા ગયા, ચડતા ગયા. હવે શિખર નજીક છે, તો એક જન્મમાં પણ એ શિખર સર કરી શકશે. તો એ છે પ્રણવ ઓમકાર. એ જ્ઞાનવાન મનુષ્યને ખબર હોય છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એકમાત્ર આધાર છે ઓમકાર. એનો જપ કરવાથી જ આપણને પરમ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કેમ કે પ્રાચીન સમયથી લોકો ઓમકાર વડે બિંદુરૂપ પરમાત્માની ઉપાસના કરતા આવ્યા છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. શિવ ષડક્ષર સ્ત્રોત્ર નો આ શ્લોક છે કે પ્રણવ ઓમકારને બિંદુ સહિત અર્થાત બિંદુ પરમાત્માના મંત્ર સહિત અગર પ્રણવને પરમેશ્વરનો વાચક માની બિંદુ સહિત ઓમકાર વડે જ્ઞાની યોગી પુરુષો નિત્ય ધ્યાન ઉપાસના કરતા આવ્યા છે અને કરે છે. તે પ્રણવ ઓમકાર મનોકામનાઓ સિદ્ધ કરનારો અને મોક્ષ આપનારો છે. તેથી જ હું મોક્ષ આકાંક્ષી તે ઓમકારને નમન કરું છું. એમ કહેલું છે, મોક્ષેચ્છુ વા મુમુક્ષુએ પ્રણવ મંત્રથી પરમેશ્વરનું ધ્યાન કરવું અને જ્ઞાન સહિત સાધના કરવી, તેનું જ નામ મોક્ષ ધર્મ યા મોક્ષ માર્ગ છે. તો ચોથા દિવસના સવારે ઓમકારનું આ મહત્તા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સમજાવી કે કોઈ પણ મંત્રનું અગર આપણે ઉપાસના કરીશું અને કોઈ પણ દેવોનું જે માયામાં છે, હજી જેનો પણ નાશ થાય છે, જેને પણ જન્મ લેવા પડે છે, જેને પણ દેહ ત્યાગ કરવો પડે છે, જેને જીવનમાં પણ સુખ દુઃખ આવે છે, જ્યાં સુધી આપણે એ ઈશ્વરોના નામ લેશું ત્યાં સુધી આપણે મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકીએ. હા, એનું સામીપ્ય આપણે પ્રાપ્ત કરી શકીશું, એનું લોક આપણે પ્રાપ્ત કરી શકીશું, પરંતુ મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકીએ. તો વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે કે એક શક્તિના આધીનમાં છે. તો જે પરાશક્તિ છે, જેણે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા માટે એક સહાયક રૂપે એ ઈશ્વરોની સર્જન કર્યું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સરસ્વતી માતા લક્ષ્મી માતા પાર્વતી માતા એ એનું સર્જન છે. અને એ ઈશ્વરો એ પરાશક્તિને આજ્ઞાને આધીન કામ કરે છે. તો એ મોક્ષ આપવાની સત્તા એની પાસે નથી. તો જે જ્ઞાની મનુષ્યો છે, જેની અંદર એ જ્ઞાનની અગ્નિ જલે છે, એને ખ્યાલ છે કે કયો મંત્ર કરવાથી, કોની ઉપાસના કરવાથી આપણે પરમ બ્રહ્મ પરમાત્માને પામી શકીએ, એ મોક્ષ પામી શકીએ. તો એ છે ઓમકારનો જપ કરવાનો. હવે ચોથા દિવસે સાંજે સુખદેવજી મહારાજ મોક્ષ ધર્મ અને મોક્ષ માર્ગ એ શું છે એનો ઉપદેશ આપે છે. એ હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું. તો એકાક્ષરીય મંત્ર છે, જાજો સમય પણ નહીં લાગે. એનું ધ્યાન કરીએ, જપ કરીએ, એની ઉપાસના કરીએ. કાર્ય કરતા કરતા, ફરજ નિભાવતા નિભાવતા પણ આપણે મનથી, હૃદયથી, જીવાથી, મુખથી એનો જપ તો કરી જ શકીએ છીએ. ધીરે 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 એ જપ કરવાનો અભ્યાસ શરૂ રહેશે તો ધીરે ધીરે આત્માથી પણ આપણે એ જપ કરી શકીશું. અને ધીરે ધીરે એ આત્માના દહરમાંથી ઉઠતો નાદ પણ આપણે સાંભળી શકીશું. તો આજે નહીં તો કાલે શરૂઆત તો કરવી જ પડશે. તો સુખદેવજી મહારાજ કહે છે કે એકમાત્ર આધાર છે પ્રણવ ઓમકારની ઉપાસના, જેનાથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.